નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. યુનિટ 12 ની અંદર આપણે ગયા લેક્ચરમાં બે ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ ભણી. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આ બંને પ્રક્રિયા એક્ઝામ માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. એટલે ખાસ જો આ બંને છેલ્લા બે વિડિયો તમે ન જોયા હોય તો એ બંને વિડિયો ખાસ તમારે જોવા ખૂબ જરૂરી છે. બોર્ડની એક્ઝામમાં ઉપરાંત જેડબલ્યુ અને નીટની એક્ઝામ માટે અને ગુજસેટ માટે પણ આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. એટલે ખાસ એ તૈયારી કરજો. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની આ જે સંઘનન પ્રક્રિયા છે જેની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી, એ એવા જ આલ્ડીહાઇડ અને કીટોન આપે કે જેમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય. આલ્ફા હાઇડ્રોજન એટલે આલ્ડીહાઇડ કે કીટોન ના કાર્બનની પછીના કાર્બન પર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન એ આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખાય છે. તો ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોય તો એવા જ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો આ આલ્ડોલ કે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતા હોય છે. આ જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે એના દ્વારા આપણને જે નિપજ મળે એ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે બીટા હાઇડ્રોક્સી કીટોન નિપજ મળે છે. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ને આલ્ડોલ અને બીટા હાઇડ્રોક્સી કીટોન ને કીટોન નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એનું નિર્જલીકરણ થઈ આપણને અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો પ્રાપ્ત થતા હોય છે. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આપણને 4 નિપજો મળે છે, જેમાં 2 નિપજો આપણને મળે છે સ્વયં આલ્ડોલ દ્વારા અને બાકીની 2 નિપજો મળે છે ક્રોસ આલ્ડોલ દ્વારા. એ આપણે પ્રક્રિયા દ્વારા સમજૂતી મેળવી. આ જે આલ્ડોલ સંઘનન કે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે એ મંદ આલ્કલીની હાજરીમાં થાય. એટલે કે મંદ NaOH કે મંદ KOH ની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોય છે. આજ આપણે એવી પ્રકારની પ્રક્રિયા લેવાની છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર છે. આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન છે નહીં, છતાં પણ એ ખાસ પ્રકારની પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ જેટલી જ આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. તો વાત કરીએ આપણે સૌપ્રથમ આજના લેક્ચરમાં કેનિઝેરો પ્રક્રિયા. વાત કરીએ મેં તમને કેનિઝેરો પ્રક્રિયા એવા આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો આપતા હોય છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજનની ગેરહાજરી હોય. બીજું, કેનિઝેરો પ્રક્રિયા છે એ મંદ નહીં પણ સાંદ્ર આલ્કલીની હાજરીમાં થાય છે. એટલે કે સાંદ્ર KOH કે NaOH ના દ્રાવણની હાજરીમાં આ રાસાયણિક પ્રક્રિયા છે એ થતી હોય છે. આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય તેવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન સાંદ્ર આલ્કલીની હાજરીમાં આ પ્રક્રિયા આપતા હોય છે. આ પ્રક્રિયાની એક વિશેષતા છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં આપણે 2 મોલ આલ્ડીહાઇડ કે 2 મોલ કીટોન થકી આપણે આ પ્રક્રિયા કરવાની હોય છે. આપણે આલ્ડીહાઇડ ની વાત કરીએ તો જ્યારે આપણે આલ્ડીહાઇડ નું આપણે કેનિઝેરો પ્રક્રિયા કરીએ ત્યારે એક આલ્ડીહાઇડ નો અણુ રિડક્શન પામે છે અને બીજો આલ્ડીહાઇડ નો અણુ ઓક્સિડેશન પામે છે. તો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એક અણુનું રિડક્શન અને બીજા અણુનું ઓક્સિડેશન થાય છે. એટલે કેનિઝેરો પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેમાં 2 સરખા અણુ પૈકી એક અણુનું રિડક્શન થઈને રિડક્શન નિપજ આપણને મળે છે, જે આલ્કોહોલ નિપજ મળે છે, અને બીજા અણુનું ઓક્સિડેશન થઈને આપણને સોડિયમ કે પોટેશિયમનો કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આપણને મળે છે. તો
તો એ રીતે આપણે પ્રક્રિયા સમજવાની છે. પ્રક્રિયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ આવે. એટલે સૌપ્રથમ હું એવો આલ્ડીહાઇડ લઉં કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય. તો આપણે સૌથી સાદો આલ્ડીહાઇડ લઈએ HCHO. નામ આનું આપણને બધાને ખ્યાલ છે, ફોર્માલ્ડીહાઇડ. જેમાં તમે જોઈ શકો છો આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર છે. કાર્બન જે આલ્ડીહાઇડ ધરાવે છે એની બાજુમાં કોઈ કાર્બન જ નથી. તો આલ્ફા કાર્બન જ ન હોય તો હાઇડ્રોજન તો શક્ય જ નથી. બે આપણે આલ્ડીહાઇડના અણુ લેશું પ્રક્રિયા સમજવા માટે. HCHO. મેં આગળ વાત કરી એમ આ જે પ્રક્રિયા છે એ સાંદ્ર આલ્કલીની હાજરીમાં થાય છે. એટલે આપણે લઈએ સાંદ્ર KOH ની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. પ્રક્રિયામાં એક અણુનું રિડક્શન થશે. એટલે ધારો કે આ ફોર્માલ્ડીહાઇડનો જે અણુ છે એનું આપણે રિડક્શન કરશું. જ્યારે બીજા અણુનું ઓક્સિડેશન થશે એટલે બીજો જે ફોર્માલ્ડીહાઇડનો અણુ છે એનું ઓક્સિડેશન થશે. જે અણુનું રિડક્શન થશે એટલે આ ફોર્માલ્ડીહાઇડનું રિડક્શન થાય એમાંથી આપણને આલ્કોહોલ નિપજ મળે. એટલા જ કાર્બન ધરાવતો એક કાર્બન છે તો એક કાર્બન ધરાવતો આલ્કોહોલ મળે CH3OH, જેને આપણને ખ્યાલ છે મિથેનોલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે જે અણુનું રિડક્શન થાય એ અણુમાંથી આપણને આલ્કોહોલ છે એ નિપજ મળતી હોય છે. અને જે અણુનું ઓક્સિડેશન થાય છે, માની લો કે આ અણુનું ઓક્સિડેશન થાય છે તો એમાંથી આપણને આ પોટેશિયમ આલ્કાઇલ વાળો આલ્કાઇલ લીધો છે એટલે આમાંથી આપણને HCOOK આ પ્રકારનો પોટેશિયમનો કાર્બોક્સિલિક એસિડ ક્ષાર મળે છે. નામ K એટલે પોટેશિયમ અને આ એક કાર્બન ધરાવતો એસ્ટર એટલે આપણે એને ફોર્મેટ કહેશું. મિથેનોએટ પણ બોલી શકાય, ફોર્મિક એસિડ ઉપરથી ફોર્મેટ પણ બોલી શકાય. તો આ રીતે જે અણુનું રિડક્શન થાય એ આલ્કોહોલમાં રૂપાંતર પામે, જે અણુનું ઓક્સિડેશન થાય એ પોટેશિયમના કાર્બોક્સિલિક એસિડ ક્ષારમાં રૂપાંતર પામે. જો અહીંયા NaOH લીધું હોત તો સોડિયમનો ક્ષાર મળે છે HCOONA, જેને આપણે સોડિયમ ફોર્મેટ તરીકે ઓળખી શકીએ. હવે એક આપણે એવો આલ્ડીહાઇડ લઈએ કે જે એરોમેટિક હોય. એટલે આપણે એવો આલ્ડીહાઇડ છે અહીંયા આગળ લઈએ CHO, બેન્ઝાલ્ડીહાઇડ. આ બેન્ઝાલ્ડીહાઇડમાં પણ આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર છે કારણ કે જે આલ્ડીહાઇડ CHO છે એની બાજુનો કાર્બન જે એરોમેટિક વલયની અંદર છે એ કાર્બન સાથે એક પણ હાઇડ્રોજન નથી કારણ કે એનું તો વિસ્થાપન થઈ ગયું CHO દ્વારા. બે અણુ એવા લેશું એટલે બીજો પણ આપણે બેન્ઝાલ્ડીહાઇડનો અણુ લેશું CHO. પ્રક્રિયા આપણે મેં વાત કરી એમ સાંદ્ર આલ્કલીની હાજરીમાં થાય એટલે સાંદ્ર KOH લઈએ જેમાં એક અણુ રિડક્શન પામશે. એટલે આ બેન્ઝાલ્ડીહાઇડનો આ અણુ છે એ રિડક્શન પામે અને બીજો અણુ છે એનું આપણે ઓક્સિડેશન કરશું. જે અણુનું રિડક્શન થાય છે એટલે કે બેન્ઝાલ્ડીહાઇડનો આ અણુ જે રિડક્શન પામે છે એ આલ્કોહોલમાં રૂપાંતર પામશે. એટલે CHO નું રૂપાંતર CH2OH માં થશે. એટલા જ કાર્બન ધરાવતો આપણને આલ્કોહોલ મળશે. એટલે અહીંયા આગળ આપણે લઈ લઈએ આ નિપજ CH2OH. નામનું બેન્ઝીન વલય અને CH2 એટલે બેન્ઝાઇલ અને OH એટલે આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ આપણને નિપજ મળે છે. જ્યારે બીજા અણુનું જેનું ઓક્સિડેશન થાય છે, માની લો કે આ અણુનું ઓક્સિડેશન થાય છે તો એનો આપણને પોટેશિયમ ક્ષાર મળશે COOK. આ કુક નથી, COO- K+ એટલે કે ક્ષાર છે. આનું નામ K એટલે પોટેશિયમ અને આ બેન્ઝીન વલય અને COO એસ્ટર જોડાયેલો છે એટલે બેન્ઝોએટ આપણે નામ આપશું. તો આ રીતે આપણે કેનિઝેરો પ્રક્રિયાની અંદર સમજ્યા કે સાંદ્ર આલ્કલીની હાજરીમાં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય એવા આલ્ડીહાઇડ કે કીટોનની પ્રક્રિયા કરીએ તો જે અણુ રિડક્શન પામશે એમાંથી આલ્કોહોલ મળશે, અનુવર્તી આલ્કોહોલ, એટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ. અને જે અણુનું ઓક્સિડેશન થાય છે એમાંથી આપણને એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. તો આ આપણે વાત કરી કેનિઝેરો પ્રક્રિયા. ત્યાર પછી આલ્ડીહાઇડ સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણે સમજીએ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન.
સામાન્ય રીતે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ એરોમેટિક સંયોજનોમાં જોવા મળે. એટલે આલ્ડીહાઇડ કે કીટોનના જે એરોમેટિક સંયોજનો છે જેમાં બેન્ઝાલ્ડીહાઇડ ને બધા સંયોજનોનો સમાવેશ થાય છે એની સાથેની પ્રક્રિયા છે. આલ્ડીહાઇડ સંયોજનો સામાન્ય રીતે એમાં CHO જે ગ્રુપ છે એ મેટા નિર્દેશક છે. એટલે જ્યારે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે એ મેટા સ્થાન ઉપર જોડાશે અને એ રીતે મેટા આપણને નિપજ પ્રાપ્ત થાય છે. બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નથી ભણવાની પણ આપણે માત્ર એક નાઇટ્રેશન દ્વારા ઉદાહરણ સમજીએ. આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનોનું નાઇટ્રેશન, એમાં આપણે બેન્ઝાલ્ડીહાઇડ લઈએ CHO બેન્ઝાલ્ડીહાઇડ. આ બેન્ઝાલ્ડીહાઇડનું આપણે નાઇટ્રેશન કરવાનું છે. નાઇટ્રેશન સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં થાય એટલે અહીંયા લખી નાખીએ HNO3 અને H2SO4 બંને સાંદ્ર એસિડ લેવામાં આવે. પ્રક્રિયા ખૂબ નીચા તાપમાને આશરે 273 થી 278 કેલ્વિન તાપમાને થતી હોય છે. 273 થી 278 કેલ્વિન તાપમાન. નાઇટ્રેશન કહીએ એટલે નાઇટ્રો સમૂહ જોડાશે એનો આપણે બેન્ઝીન અને ટોલ્યુઇનની આવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શીખી ગયા જેમાં આલ્કાઇલેશન, એસાઇલેશન, હેલોજિનેશન આપણે ઉપરાંત નાઇટ્રેશન અને સલ્ફોનેશન શીખી ગયા. એમ અહીંયા નાઇટ્રેશન છે તો નાઇટ્રો સમૂહ જોડાશે. NO2+ સમૂહ એ ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ હોય નાઇટ્રેશનમાં. CHO એ મેટા નિર્દેશક છે. ખાસ યાદ રાખવાનું CHO મેટા નિર્દેશક છે. એટલે એ જે સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ જોડાશે એને મેટા સ્થાન ઉપર જોડશે એટલે આ પ્રમાણે આપણને નિપજ મળશે. CHO અને મેટા સ્થાન ઉપર NO. આને આપણે કહી શકીએ મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. તો આ રીતે આપણને મેટા નિપજ પ્રાપ્ત થાય છે. આના વિશે બહુ પછી ડિટેલમાં આપણે કંઈ સમજવાનું નથી. જે રીતે ઓલી બેન્ઝીન અને ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય છે એમ અહીંયા પણ આ જ રીતની પ્રક્રિયા છે. ફરક એટલો કે અહીંયા આગળ મેટા નિર્દેશક આલ્ડીહાઇડ સમૂહ હોવાથી મેટા નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો એના ઉપયોગો સમજીએ એ પહેલા એક બહુ મહત્વની વસ્તુ છે લખાણ સંબંધી પ્રશ્ન છે એ સોલ્વ કરી નાખીએ. ખૂબ અગત્યના છે આમાં. લખાણ સંબંધી પ્રશ્ન. આ લખાણ સંબંધી પ્રશ્નમાં 12.4 પ્રશ્ન નંબર 12.4 એમાં તમને 4 સંયોજનો આપેલા છે. ટેક્સ્ટ બુક ખોલીને તમે 12.4 જે પ્રશ્નો છે એ સોલ્વ કરો. આખો જે પ્રશ્ન છે એ બોલતો નથી. તમને એવું કીધું છે કે આપેલ સંયોજનોની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા લખો. એમાં કૌંસમાં તમને હિન્ટ આપેલી છે. એમાં ખાસ કરીને અવકાશીય અવરોધ અને ઇલેક્ટ્રોન અનુરાગી અસરને આધારે તમે એની પ્રતિક્રિયાત્મકતા લખી શકો છો. એમાં પહેલા 4 સંયોજનો તમને આપેલા છે. પહેલા પ્રશ્નમાં ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોન અને બ્યુટેનોન એમ 4 સંયોજનો આપેલા છે. ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોન અને બ્યુટેનોન. ઇથેનોલ અને પ્રોપેનોલ છે ઈ આલ્ડીહાઇડના સંયોજનો છે અને પ્રોપેનોન અને બ્યુટેનોન એ કીટોનના સંયોજનો છે. પહેલો તો આપણને એક બાબત એ ખ્યાલ હોવો જોઈએ કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા આલ્ડીહાઇડની વધુ હોય છે. એટલે જે બે આલ્ડીહાઇડના સંયોજનો છે ઇથેનોલ અને પ્રોપેનોલ એ બંનેની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા આપણે વધુ લેવાની છે. હવે એ બંનેની કમ્પેરિઝન કરીએ. ઇથેનોલ અને પ્રોપેનોલ. ઇથેનોલ એમાં CH3CHO એનું બંધારણ તમને બધાને ખ્યાલ હોય. એમાં એક મિથાઇલ સમૂહ છે આલ્ડીહાઇડ સાથે CH3CHO.
અને પ્રોપેનાલ ની અંદર ઇથાઇલ સમૂહ છે CH3CH2CH4. અવકાશીય અવરોધને આપણે આધારે જોવા જઈએ તો ઇથેનોલની પ્રતિક્રિયાત્મકતા પ્રોપેનાલ કરતા વધુ હોય, કારણ કે મિથાઇલ સમૂહની જે અવકાશીય અવરોધક અસર છે એ ઇથાઇલ કરતા પ્રમાણમાં ઓછી હોય છે. એટલે સૌથી પહેલા આપણે પ્રતિક્રિયાત્મકતાની સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ઇથેનોલની લેશું. ત્યાર પછી એના કરતા વધુ પ્રતિક્રિયાત્મકતા પ્રોપેનાલની છે. પ્રોપેનાલ તો બંને આલ્ડીહાઇડના સંયોજનો થઈ ગયા. હવે બે કીટોનના સંયોજનો બાકી છે, પ્રોપેનોન અને બ્યુટેનોન. તો હવે આપણને ખ્યાલ આવે પ્રોપેનોનમાં 3 કાર્બન અને બ્યુટેનોનમાં 4 કાર્બન. કીટોન સંયોજનોમાં જેમ કાર્બનની સંખ્યા વધે એમ એનો અવકાશીય અવરોધ વધે. એટલે સ્વાભાવિક છે કે પ્રોપેનોનની અંદર CH3COCH3 બંને બાજુ કીટોનની બંને બાજુ મિથાઇલ સમૂહ છે. જ્યારે બ્યુટેનોન આપણે લેવા જઈએ તો બ્યુટેનોનની અંદર એક બાજુ મિથાઇલ સમૂહ કીટોનમાં એક બાજુ ઇથાઇલ સમૂહ છે. અવકાશીય અવરોધ વધે એટલે એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રોપેનોન ની પ્રતિક્રિયાત્મકતા બ્યુટેનોન કરતા વધુ હોય છે. તો આ રીતે આપણે એની પ્રતિક્રિયાત્મકતા છે એ લખી શકીએ. જો ઇથેનોલ અને પ્રોપેનોલ એ આલ્ડીહાઇડના સંયોજનો છે. આલ્ડીહાઇડની હંમેશા પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા વધુ હોય છે, એટલે એ રીતે આપણે લીધું. પછી જે આલ્ડીહાઇડમાં કાર્બનની સંખ્યા ઓછી છે, અવકાશીય અવરોધ ઓછો, એટલે પ્રતિક્રિયાત્મકતા વધુ. આની પ્રતિક્રિયાત્મકતા એના કરતા ઓછી. એ જ કોન્સેપ્ટ આપણે કીટોન માટે લાગુ કરીએ. એના પછી આમાં તમને એક બીજું પણ પ્રશ્ન આપેલો છે. 4 સંયોજનો બેન્ઝાલ્ડિહાઇડ, પેરા ટોલ્યુઆલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ. હું બધાયના સ્ટ્રક્ચર લખી નાખું એટલે તમને ખ્યાલ આવે. બંધારણ લખીએ તો ખ્યાલ આવે. બેન્ઝાલ્ડિહાઇડ પછી પેરા ટોલ્યુઆલ્ડીહાઇડ, આ પેરા સ્થાન પર CH3 અને આ આલ્ડીહાઇડ, પેરા ટોલ્યુઆલ્ડીહાઇડ. એટલે આ ટોલ્યુઇન અને આલ્ડીહાઇડ એ બંને છે, પેરા ટોલ્યુઆલ્ડીહાઇડ. ત્યાર પછી પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ, પેરા સ્થાન ઉપર નાઇટ્રો NO2 અને આ CHO બેન્ઝાલ્ડીહાઇડ, પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. અને એસિટોફિનોન એનું સ્ટ્રક્ચર આપણે આગળ આવી ગયું છે, COCH3 બેન્ઝીન વગેરે. એસિટોફિનોન. તમને આ 4 સ્ટ્રક્ચર આપેલા છે. બેન્ઝાલ્ડીહાઇડ, પેરા ટોલ્યુબેન્ઝાલ્ડીહાઇડ અથવા પેરા ટોલ્યુઆલ્ડીહાઇડ સોરી, પછી પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન, એવા 4 સ્ટ્રક્ચર આપેલા છે. હવે એમાંથી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લેવાનો છે. જો આ 1 2 અને આ 3 ત્રણેય સંયોજનો આલ્ડીહાઇડના છે. આ એક જ સંયોજન કીટોનનું છે. તો આપણને એક બાબતનો તો ખ્યાલ એ આવે કે આલ્ડીહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા વધુ હોય છે. તો આપણે કીટોનને તો છેલ્લે જવા દેવાનું. હવે આપણી પાસે 3 આલ્ડીહાઇડ વધ્યા. બેન્ઝાલ્ડીહાઇડ, પછી પેરા ટોલ્યુઆલ્ડીહાઇડ અને પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. એમાં આ જે બે સમૂહ જોડાયેલા છે એ એના ઉપર અસર કરે. નાઇટ્રો સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે. પરિણામે જે ઇલેક્ટ્રોન અનુરાગી અસર છે એ નાઇટ્રો સમૂહ વધુ એમાં જોવા મળે. જ્યારે મિથાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલે. જેટલી ઇલેક્ટ્રોન અનુરાગી અસર વધુ એટલી એની પ્રતિક્રિયાત્મકતા વધુ. એટલે આ પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા બાકી બધા કરતા સૌથી વધુ છે. તો આપણે સૌથી પહેલા લઈએ પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. એ નાઇટ્રો સમૂહ એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે. હવે ત્યાર પછી મિથાઇલ સમૂહ એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરે, કે ઇલેક્ટ્રોન અનુરાગી નથી, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. પરિણામે જે કાર્બોકેટાયન રચાય એને સ્થાયી બનાવે. પરિણામે જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો યોગશીલ પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતા એ ઘટાડે. એની કમ્પેરિઝનમાં બેન્ઝાલ્ડીહાઇડમાં તમે જો કોઈ પણ જાતનો ઇલેક્ટ્રોન આકર્ષક
કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે એની અસર ઘટાડે છે. જ્યારે અહીંયા આગળ બેન્ઝાલ્ડિહાઇડ એમાં કોઈ પણ જાતનો સમૂહ નથી એટલે એની પ્રતિક્રિયાત્મકતા આપણે આના કરતા વધુ લેશું બેન્ઝાલ્ડિહાઇડ. ત્યાર પછી હવે આપણે લઈ શકીએ પેરા ટોલ્યુઆલ્ડિહાઇડ અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા કીટોન સંયોજનની એસિટોફિલ. તો આપણે જે પહેલું જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લઈજો પહેલા એમાં આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ અવકાશીય અવરોધને આધારે આવ્યો. જ્યારે બીજા સંયોજનની અંદર પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ મોસ્ટ ઓફ આપણે જે ઇલેક્ટ્રોન અનુરાગી અસર જોવા મળે એના આધારે આપ્યો છે. તો આ આપણે વાત કરી એની અસર. ત્યાર પછી જે કોયડા નંબર 12 લખાણ સંબંધી પ્રશ્નમાં 12.5 છે એ તમારે જાતે કરવાનું છે. જાતે તમે સોલ્વ કરી શકો. તમને પ્રક્રિયા અધૂરી આપેલી છે એના આધારે નિપજ કહેવાની છે. એ આપણે આ કાર્બોનિલ સમૂહની જે એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની જે પ્રક્રિયા સમજ્યા આ કોઈ કોષ્ટક લીધું હતું એના આધારે તમારે રાસાયણિક પ્રક્રિયા છે એ પૂર્ણ કરવાની છે. બહુ સિમ્પલ છે. એમાં જે નાઇટ્રોજન સાથે જોડાયેલા બે હાઇડ્રોજન છે એ અને કાર્બોનિલ સમૂહ ઓક્સિજન એને H2O સ્વરૂપે દૂર કરી કાર્બન અને નાઇટ્રોજનને દ્વિબંધથી જોડીને આપણે એમાં નિબંધ છે એ લખવાની છે. તો એ ક્લિયર છે, એ તમને આવડી જશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે એ વાત કરી. ત્યાર પછી હવે આપણે જે ચર્ચા કરવાની છે એ છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગો. આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો. સામાન્ય રીતે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયક તરીકે કે બીજા બધા પ્રક્રિયાઓમાં જે અમુક ખાસ પ્રકારના સંશ્લેષણ માટે જે પ્રારંભિક પદાર્થની જરૂર પડે એમાં ખાસ કરીને ઉપયોગી છે. તો આ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનો પહેલો ઉપયોગ આપણે એમ કહી શકીએ કે વિવિધ પ્રકારના પદાર્થોના સંશ્લેષણ માટે પ્રારંભિક પદાર્થ તરીકે કે પ્રક્રિયક તરીકે તે ઉપયોગી છે. વિવિધ પદાર્થોના સંશ્લેષણ માટે પ્રારંભિક પદાર્થ તરીકે અને પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. આગળ આપણે જુદા જુદા જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એના પ્રોપર એના ઉપયોગો જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ ફોર્માલ્ડિહાઇડ. એક કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ. ફોર્માલ્ડિહાઇડ નું આપણે 40% દ્રાવણ બનાવીએ, 40% સાંદ્રતા વાળું, એટલે 40% ફોર્માલ્ડિહાઇડ અને 60% પાણી. તો આવું 40% સાંદ્રતા ધરાવતું ફોર્માલ્ડિહાઇડના દ્રાવણ એને ફોર્મેલિન કહેવામાં આવે. આ ફોર્મેલિન દ્રાવણનો ઉપયોગ ખાસ કરીને જે જીવાશ્મીઓ છે અથવા જે મૃત થઈ ગયેલા પ્રાણીઓ છે એના અવશેષો સાચવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પરિરક્ષણ માટે એનો ઉપયોગ છે એ ખાસ કરીને ફોર્મેલિનનો કરવામાં આવે છે. તો આ રીતે ફોર્મેલિનનો પહેલો ઉપયોગ જૈવિક નમૂના અથવા જીવાશ્મીઓ સાચવવા માટે. તેનો 40% સાંદ્રતા ધરાવતું દ્રાવણ એટલે કે ફોર્મેલિન, એનું નામ ફોર્મેલિન નો ઉપયોગ જૈવિક નમૂના સાચવવા માટે અથવા જૈવિક નમૂનાના પરિરક્ષણ માટે. જૈવિક નમૂના એટલે આપણે ઘણીવાર તમે બાયોલોજીની લેબોરેટરીની અંદર જે અમુક મૃત્યુ થઈ ગયેલા પ્રાણીઓ કે વનસ્પતિના અવશેષો કાચની બોટલની અંદર સાચવેલા જોયા હશે. તો એની અંદર જે પ્રવાહી ભરેલું છે
એ આ 40% ફોર્માલ્ડિહાઇડનું દ્રાવણ છે, જેને ફોર્મેલિન તરીકે ઓળખવામાં આવે છે. તો એ રીતે ઉપયોગી છે. ફોર્માલ્ડિહાઇડ કેટલાક ખાસ પ્રકારના પોલિમર બનાવવા માટે ઉપયોગી છે, જેમ કે બેકેલાઇટ. એ તમે પોલિમરમાં શીખી ગયા. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ જે પોલિમર છે એ બનાવવા માટે. આ ઉપરાંત યુરિયા ફોર્માલ્ડિહાઇડ જેવા ગુંદર બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો આ રીતે ફોર્માલ્ડિહાઇડનો બીજો એક ઉપયોગ છે એ વિવિધ પ્રકારના પોલિમર બનાવવા માટે. જેમ કે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન, જેનું નામ છે બેકેલાઇટ, એની બનાવટ માટે, તથા યુરિયા ફોર્માલ્ડિહાઇડ ગુંદર, આવા ખાસ પ્રકારના પોલિમરની બનાવટ માટે આ ફોર્માલ્ડિહાઇડ આપણને ઉપયોગમાં આવેલો પદાર્થ છે. ત્યાર પછી આપણે વાત કરીએ એસિટાલ્ડિહાઇડ. બીજો પદાર્થ એસિટાલ્ડિહાઇડ. બે કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ એટલે એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ એ એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ અને વિનાઇલ એસિટેટ જેવા ખાસ પ્રકારના પદાર્થો બનાવવા માટે ઉપયોગી છે. એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ જેવા પદાર્થો બનાવવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત કેટલાક પોલિમર અને ઔષધો બનાવવા માટે પણ એસિટાલ્ડિહાઇડ છે એ કામનો પદાર્થ છે. ત્યાર પછી આપણે વાત કરીએ બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ આની ઉપયોગિતા અગત્યની છે. બેન્ઝાલ્ડિહાઇડ ખાસ કરીને સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં ઉપયોગી છે. એ સુગંધીદાર પદાર્થો બનાવવા માટે ખાસ કરીને બેન્ઝાલ્ડિહાઇડ ઉપયોગી છે. એટલે સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગ, વિવિધ પ્રકારના રંગ બનાવવા માટે એ બેન્ઝાલ્ડિહાઇડ છે એ ઉપયોગી છે. ત્યાર પછી એસિટોન, ઇથાઇલ મિથાઇલ કીટોન, એનો ઉપયોગ ખાસ કરીને ઉદ્યોગોમાં દ્રાવક તરીકે થતો હોય છે. એટલે એને આપણે સ્કીપ કરી દઈએ, એટલું બધું અગત્યનું નથી. કેટલાક આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એવા પણ છે કે જે સામાન્ય રીતે સુગંધ અને સ્વાદમાં ઉપયોગી છે. ખાદ્ય પદાર્થોની અંદર કે અન્ય જે સુગંધીદાર પદાર્થો છે એની અંદર સુગંધ અને સ્વાદ મેળવવા માટે ઉપયોગી છે. જેમાં બ્યુટીરાલ્ડિહાઇડ, વેનિલિન એવા કેટલાક પદાર્થોનો સમાવેશ થાય છે. હું એ લખી નાખું કેટલાક પદાર્થો. બ્યુટીરાલ્ડિહાઇડ, વેનિલિન, વેનિલા શબ્દ તમે સાંભળ્યો છે તો એ વેનિલિન માંથી તૈયાર કરવામાં આવે છે. એસિટોફિનોન, ઉપરાંત કેમ્ફર એટલે કપૂર, આપણે ખાસ કરીને જ્યારે જંતુ મુક્ત કરવો હોય, કોઈ અત્યારે દવા ને બધું કરવામાં ઇન્ફેક્શન ન થાય એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો કેમ્ફર એટલે કે કપૂરનો ઉપયોગ આપણે ધૂપ તરીકે કરીએ છીએ અને એના થકી આપણે શરદી ન થાય અત્યારે શિયાળામાં એની માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો કેમ્ફર એટલે કે કપૂર એ સુગંધ અને સ્વાદમાં ભેળવવા માટે ઉપયોગી છે. સુગંધ અને સ્વાદમાં. તો આ રીતે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો આપણને આ રીતે જુદી જુદી રીતે એ ઉપયોગી પદાર્થો છે. તો અહીંયા આગળ આપણે જે મેઈન મહત્વની બાબત શીખવાની હતી એ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગો એ આગળ સમાપ્ત થાય છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એ કાર્બોનિલ સમૂહ ધરાવે છે અને મોસ્ટ ઓફ એની રાસાયણિક પ્રક્રિયા પણ લગભગ સમાન જેવી છે. તો આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એ અહીંયા આગળ સમાપ્ત થાય છે.
આ યુનિટની અંદર આપણે જે ત્રીજો ક્રિયાશીલ સમૂહ શીખવાનો છે એ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજન. તો હવે આપણે વાત કરવાની છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની. એની આપણે ચર્ચા કરીએ. કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ નું સૂત્ર આપણે અગાઉ શીખી ગયા એમ COOH આ પ્રમાણે થાય છે. એટલે એમાં કાર્બન સાથે એક ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય અને OH એકલ બંધથી જોડાયેલો હોય. COOH કાર્બોક્સિલિક એસિડ આ પ્રમાણે આપણે લખીશું. આમાં તમે જુઓ તો આ કાર્બન સાથે ઓક્સિજન જે દ્વિબંધથી જોડાયેલો છે એ સમૂહને આપણે કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. અગાઉ આપણે શીખી. અને આ જે OH સમૂહ છે એને આપણે હાઇડ્રોક્સિલ સમૂહ કહીએ છીએ. આલ્કોહોલ અથવા હાઇડ્રોક્સિલ સમૂહ. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર કાર્બોનિલ એના પહેલા બે અક્ષર કાર્બો અને હાઇડ્રોક્સિલ એના છેલ્લા અક્ષર ઓક્સિલ એની ઉપરથી કાર્બોક્સિલ એવું નામ આપવામાં આવ્યું છે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં કાર્બોનિલ પ્લસ હાઇડ્રોક્સિલ એટલે કાર્બોક્સિલ એ રીતે નામ આપવામાં આવ્યું છે. અને એ એસિડિક ગુણધર્મ ધરાવે છે એટલા માટે એને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એનું નામ છે આ પ્રમાણે આપવામાં આવ્યું છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે છે. બહુ સિમ્પલ વર્ગીકરણ છે. જો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સાથે કોઈ એલિફેટિક સંયોજન જોડાયેલું હોય, એલિફેટિક ગ્રુપ જોડાયેલું હોય તો એને આપણે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહીશું. એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ. અને જો કાર્બોક્સિલિક એસિડ સમૂહ સાથે કોઈ એરોમેટિક સંયોજન જોડાયેલું હોય જેમ કે બેન્ઝીન વલય તો એને આપણે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહીશું. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડના સમૂહ સાથે કયા પ્રકારનો ગ્રુપ જોડાયેલું છે એલિફેટિક કે એરોમેટિક એના આધારે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. કુદરતમાંથી મોટી સંખ્યામાં સામાન્ય રીતે કાર્બોક્સિલિક એસિડ ખાસ કરીને એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ આપણને મળતા હોય છે. કુદરતમાંથી મોટી સંખ્યામાં એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મળે છે. સામાન્ય રીતે આ જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બને છે એ ઓછા કાર્બન વાળા હોય છે. એટલે કાર્બનની સંખ્યા એમાં ઓછી. પણ કેટલાક એવા પણ કાર્બોક્સિલિક એસિડ છે કે જેમાં કાર્બનની સંખ્યા ખૂબ વધારે છે. જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં કાર્બનની સંખ્યા 12 થી 18 હોય, 12 થી 18 ની વચ્ચે એટલે ઉચ્ચ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે, કાર્બનની સંખ્યા વધુ છે. તો એવા કાર્બોક્સિલિક એસિડને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ફેટી એસિડ સંયોજનો છે એ સામાન્ય રીતે ચરબી, ગ્લિસરોલના એસ્ટર સ્વરૂપે એ આપણા શરીરની અંદર ખાસ કરીને જે પ્રાણીઓ છે એના શરીરની અંદર સંગ્રહ થયેલા હોય છે. ઉચ્ચ કાર્બોક્સિલિક એસિડ એટલે કૌંસમાં લખી નાખો 12 થી 18 કાર્બન ધરાવે ને ફેટી એસિડ કહેવાય છે. જે ચરબી એટલે કે ફેટ એમાં ગ્લિસરોલના એસ્ટર સ્વરૂપે હોય છે. જે ચરબીમાં ગ્લિસરોલના એસ્ટર સ્વરૂપે હોય છે. એટલે પ્રાણીઓના શરીરમાં જે ચરબી જમા થાય એ એક પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે.
પણ એ કાર્બોક્સિલિક એસિડ પ્યોર કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપે નહીં, પણ જે ગ્લિસરોલ છે એના એસ્ટર સ્વરૂપે જોવા મળે છે. એને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બાયોલોજી બી ગ્રુપ વાળાને ખ્યાલ હશે ફેટી એસિડ છે એ લોકોને ભણવાનું પણ આવતું હોય છે, પણ એ ગ્રુપ વાળા ખાલી આ નામ છે યાદ રાખવું પડશે. તો એ ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડમાંથી એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ અને એમાઇડ જેવા સંયોજનો છે એ બનાવવા માટે પણ કાર્બોક્સિલિક એસિડ ઉપયોગી સંયોજન છે. એમાઇડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ તથા એનહાઇડ્રાઇડ સંયોજનોની બનાવટમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજન એ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે પ્રસ્તાવના સમજીએ કે કાર્બોક્સિલિક એસિડ શું છે. હવે આપણે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડનું નામકરણ. એમાં પહેલા આપણે સમજીએ સામાન્ય નામ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું જે સામાન્ય નામ છે એ સામાન્ય નામ એના લેટિન અને ગ્રીક શબ્દો ઉપરથી આપવામાં આવે છે. ખાસ કરીને કાર્બોક્સિલિક એસિડમાં ઇક એસિડ એવો પ્રત્યય લગાડીને એના લેટિન શબ્દોના નામ ઉપરથી એનું સામાન્ય નામ છે એ આપવામાં આવે છે. લેટિન કે ગ્રીક શબ્દોમાં ઇક એસિડ પ્રત્યય લગાવી સામાન્ય નામ આપવામાં આવે છે. સમજીએ આપણે એટલે ખ્યાલ. દાખલા તરીકે HCOOH એક કાર્બન ધરાવતો આ કાર્બોક્સિલિક એસિડ છે. આ એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એ લાલ કીડીની લાળની અંદર હોય. આ લાલ કીડી આપણને જ્યારે ડંખ મારે, જ્યારે આપણને કરડે, ત્યારે આપણને એ ભાગમાં, શરીરના એ ભાગમાં લાલ ચામટું થઈ જાય અને ખંજવાળ કે બળતરા થાય. એનું કારણ આ કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે. લાલ કીડીને લેટિન ભાષામાં ફોર્માઇકા તરીકે ઓળખવામાં આવે છે. લેટિન ભાષામાં એનું નામ ફોર્માઇકા છે, તો એની ઉપરથી એનું નામ ફોર્મિક એસિડ આપવામાં આવ્યું. શબ્દ યાદ રાખવાનો, ફોર્માઇકા. તો આ રીતે જો ફોર્માઇકા શબ્દ છે એમાં ફોર્માઇક પછી ઇક એસિડ પ્રત્યય લગાડેલો ફોર્મિક એસિડ એવું એનું નામ છે. બે કાર્બન ધરાવતો એસિડ CH3COOH. આ બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એ વિનેગર તરીકે ઉપયોગી છે. ખાસ કરીને આપણે જ્યારે ચાઇનીઝ ખાઈએ ત્યારે એની અંદર વિનેગર જેવો ટેસ્ટ મેળવવા માટે વિનેગર છાંટવામાં આવે છે. તો એ જે વિનેગર છે એનું લેટિન નામ છે એ એસિટમ છે. એની ઉપરથી એને એસિટિક એસિડ એવું નામ આપવામાં આવ્યું. એસિટિક એસિડ. શબ્દ વિનેગર જેનું નામ એસિટમ છે. તો એસિટમમાં ઇક એસિડ પ્રત્યય લગાડીને એસિટિક એસિડ એ રીતે એનું નામ આપવામાં આવ્યું. એ જ રીતે ચાર કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ CH3 CH2 CH2 COOH. આ જે ચાર કાર્બન ધરાવતો જે કાર્બોક્સિલિક એસિડ છે એ ખરાબ વાસ વાળું માખણ હોય એટલે એને વિકૃત માખણ કહેવાય. જેની અંદર વાસ ખૂબ ખરાબ આવતી હોય એની અંદરથી પ્રાપ્ત થાય છે. આવું જે વિકૃત માખણ છે, ખરાબ વાસ વાળું માખણ, એને બ્યુટીરમ તરીકે લેટિન ભાષામાં ઓળખવામાં આવે છે. એની ઉપરથી એનું નામ બ્યુટીરિક એસિડ આપવામાં આવ્યું. બ્યુટીરિક એસિડ. શબ્દ વિકૃત માખણ ક્યાંથી નામ લાવ્યું? જેનું નામ બ્યુટીરમ, અને એની ઉપરથી એને બ્યુટીરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બીજા કેટલાક જે કાર્બોક્સિલિક એસિડ છે એના સામાન્ય નામ કેમિસ્ટ્રીમાં જે રીતે નામ આપવામાં આવે છે
નોર્મલ આઈસો 2 ડિગ્રી 3 ડિગ્રી એ રીતે એના નામ છે આપવામાં આવે છે. આ ઉપરાંત જે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ છે એ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં સામાન્ય રીતે બેન્ઝાલ્ડિહાઇડ એ રીતે નામ આપવામાં આવે છે. જેમ કે આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ નું આપણે એક ઉદાહરણ લઈએ CHO તો આનું નામ સ્વીકારાયું છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન અને આલ્ડિહાઇડ જોડાણ સોરી બેન્ઝોઇક એસિડ COOH બેન્ઝોઇક એસિડ. આલ્ડિહાઇડ નું નામ ક્યાં છે? બેન્ઝોઇક એસિડ. તો એમાં પણ તમે જુઓ બેન્ઝીન વત્તા ઓઇક એસિડ એ રીતે નામ છે એ આપવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આ બેન્ઝોઇક એસિડ એનું સામાન્ય નામ કે પ્રચલિત નામ પણ છે અને એનું IUPAC નામ પણ સ્વીકારાયેલું છે. તો એ રીતે એનું બેન્ઝોઇક એસિડ નામ છે એ આપવામાં આવે છે. દ્વિવિસ્થાપિત કાર્બોક્સિલિક એસિડ એટલે આની અંદર બીજો કોઈ વિસ્થાપિત સમૂહ બને તો એના સ્થાન પરથી ઓર્થો, મેટા કે પેરા એ રીતે એનું નામ છે એ આપવામાં આવે છે. તો આ કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામની આપણે ચર્ચા કરી. આવતા લેક્ચરની અંદર કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના IUPAC નામ કેવી રીતે આપવામાં આવે એના કેટલાક નિયમો છે એ નિયમો આપણે ભણશું અને કેટલાક IUPAC નામ ભણશું. આ ઉપરાંત ડાયકાર્બોક્સિલિક એસિડ જેની અંદર COOH ના બે સમૂહ છે COOH સ્વરૂપે એવા ડાયકાર્બોક્સિલિક એસિડના જે સામાન્ય નામ છે એ પણ ખૂબ અગત્યના છે, એક્ઝામમાં પૂછાય એવા છે. એની પણ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું. ત્યાં સુધી આપણે આ લેક્ચર છે એને વિરામ